brought to you by V-Guard. તમામ એજન્સીના આંકડા એક વાતનો સિનારો ચોક્કસપણે સ્પષ્ટ કરી રહ્યા છે કે 350 બેઠકો ચોક્કસપણે એનડીએ ગઠબંધન મેળવી રહ્યું છે। મતલબ કે મોદી સરકાર ત્રીજી વખત શાસન કરવા માટે આવી રહ્યું છે અને સાથોસાથ જે તમામ અન્ય ઇન્ડિયા ગઠબંધન લઈને આંકડાઓ આવી રહ્યા છે તેને લઈને 145 થી 150 અને તેની આસપાસના આંકડાઓ દર્શાવી રહ્યા છે। મતલબ કે 5 દશકમાં પહેલીવાર એવું બનશે કે ત્રીજી વખત કોઈ સરકાર આ રીતે આંકડાઓ સાથે સારા એવા આંકડાઓ સાથે સરકાર બનાવવા માટે જઈ રહ્યું છે અને મોદી સરકાર ત્રીજી વખત સરકાર બનાવી રહ્યું છે તેવું આ તમામ એજન્સીઓના આંકડાઓ કહી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે પ્રચારની અંદર સૌથી મોટો મુદ્દો રહ્યો હતો ભાજપ અને એનડીએનો કે 400 પાર બેઠકો મળશે। શું આ તમામ બાબતોને લઈને જે આકલન છે તેમાં હજુ પણ કોઈ ઉલટફેર થશે કે કેમ તે બાબતોને લઈને આપણે ચર્ચા કરીશું। આપણી સાથે કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે હેમાંગભાઈ જોડાયા છે, આ ઉપરાંત ભાજપ તરફથી શ્રદ્ધાબેન આપણી સાથે જોડાયા છે। બંનેનું સ્વાગત। આમ તો ગઈકાલથી આ આંકડાઓને લઈને આપ ચોક્કસપણે આપનું આકલન ચોક્કસપણે હશે, પણ આ તમામ આંકડાઓને લઈને પોલ કહી રહ્યું છે કે 350 બેઠકો તો એનડીએ ગઠબંધન મેળવી જ રહ્યું છે। શ્રદ્ધાબેન, સૌપ્રથમ આપની પાસે આવી જાઉં છું, આપનું આકલન શું હજુ પણ 400 પાર કહી રહ્યું છે? આકલન 400 પાર કહી રહ્યું છે અને એની સિવાય જે 2014થી તમે જર્ની જોતા આવો છો ભારતીય જનતા પાર્ટીની અને મોદી સરકારની, અમે બિલકુલ આશ્વસ્ત છીએ અને આંકડાઓ અને સ્ટેટિસ્ટિક્સ અને એનાલિસિસ એ જ કહે છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઉત્તરોત્તર જેની લોકપ્રિયતા વધી હોય એવા એક જ માત્ર પ્રધાનમંત્રી છે આદરણીય નરેન્દ્ર મોદીજી। આપણા દેશની અંદર માન્ય નહેરુજી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા, માન્ય ઇન્દિરા ગાંધીજી બી પ્રધાનમંત્રી લગભગ 3 વખત બન્યા છે, પણ એમની જે લોકપ્રિયતાનો ગ્રાફ છે એ ઓછો થયો તો વધ્યો નહોતો। પણ એકમાત્ર સ્વતંત્ર ભારતના પ્રધાનમંત્રી છે જે જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ જે 2014માં હતો, 2019માં હતો, એના કરતાં વધારે 2024માં થયો છે। અને આ એમનેમ નથી થયો, આ એમના કામોના કારણે થયો છે। આ મોદીની ગેરંટી જે અંત્યોદય સુધી પંડિત દીનદયાળની જે વિચારધારા હતી ત્યાં સુધી મોદીની 4 ગેરંટી થઈ છે। આ ચુનાવની અંદર ગેરંટી 400 પાર જશે કે નહીં? એ ગેરંટી 100% 400 પાર જવાની છે। ઓકે, ચાલો હેમાંગભાઈ આપની પાસે આવી રહ્યો છું। 400ની ગેરંટીને લઈને હજી પણ તેઓ આશ્વસ્ત જણાઈ રહ્યા છે, આપનું આકલન શું કહી રહ્યું છે? જો સૌપ્રથમ તો મારે અહીંયા એ જણાવવું છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ છે 2004માં પણ આવ્યા હતા। 2004ની અંદર જે એક્ઝિટ પોલ હતા એની અંદર લગભગ બધા જ એક્ઝિટ પોલ જે અત્યારે તમે નામ આપો છો એને એ સિવાયના, એમણે અટલ બિહારી વાજપેયીજીની સરકાર ઇન્ડિયા શાઇનિંગ બનતી બતાવી હતી અને બની આદરણીય મનમોહન સિંહજીની સરકાર। તાજેતરમાં આપણે 2004નું ભૂલી જઈએ તો તાજેતરમાં કર્ણાટકાની ચૂંટણીની અંદર આ જ રીતે પોલ આવ્યો તો કોઈ પણ કોંગ્રેસને જે સીટ છે એ 50-60થી વધારે નહોતું બતાવતું અને ત્યાં પણ સરકાર બનાવી। આકલન કરતા પહેલા TV9 એક બહુ મજબૂત ગુજરાતની અંદર લોકો જોનારા એનો વર્ગ છે અને લાખો પ્રેક્ષકોને મારે પૂછવું છે અને અહીંયા બેઠેલા તમામને પૂછવું છે કે આ એક્ઝિટ પોલ આટલા બધા થાય છે, આટલા વર્ષથી થાય છે। હું 30 વર્ષથી મત આપું છું અને દર વર્ષે 3 ઇલેક્શન, દર 5 વર્ષે હું 3 ઇલેક્શન જોઉં છું, એટલે લગભગ મેં અત્યારે 30 ઇલેક્શન જ્યારે જોઈ નાખ્યા હોય, મારી જોડે તો કોઈ એક્ઝિટ પોલ લેવા માટે આવ્યું નથી। આટલા બધા ચેનલોની અંદર હું દર્શક મિત્રોને હૃદય ઉપર હાથ રાખીને પૂછું છું કે તમારી જોડે કોઈ એક્ઝિટ પોલ માટે પૂછવા આવ્યું છે અને તમે આવ્યું હોય તો જવાબ આપ્યો છે? હજી તો ગઈકાલે સાંજે 6:30 વાગે હજી તો 50-60 સીટોનું, છેલ્લી સીટોનું તો મતદાન પૂરું થયું હતું। ચૂંટણી પંચ પોતે, મારી વાત સાંભળવી જોઈએ, હું એક્ઝિટ પોલને નકારું છું, હું એક્ઝિટ પોલને નકારું છું। જનતા પાસે ગયા છો ને, આપે તો જનતાનો વિશ્વાસ જોયો છે, કહું છું, હજી કહું છું, આપ એને લઈને વાત કરી દો। કેમ નહીં, મારે એક્ઝિટ પોલને નકારવા છે? તમારી ચેનલમાં બતાવતા આવતા એક્ઝિટ પોલને હું નકારી રહ્યો છું ને એનું કારણ આપું છું। પહેલા એ કારણને આપણે સાંભળવાની તૈયારી હોવી જોઈએ। તમે તો TV9 તો કર્યો નથી। મારે એ કહેવું છે તમે જે બાકીના બધા જ એક્ઝિટ પોલ છે એ ભૂતકાળની અંદર એની સેમ્પલ સાઇઝથી લઈને બધી જ રીતે એ નકારાત્મક રીતે થયેલા છે અને તમારી જોડે, હું તો એમ કહું છું, તમને પોતાને કોઈ મત આપ્યા પછી કોઈ તમારી જોડે એક્ઝિટ પોલ લેવા આવ્યું? મારી જોડે તો કોઈ આવ્યું નથી। તમારી જોડે આવ્યું હોય તો તમે મને કહો કે શ્રદ્ધાબેન જોડે આવ્યું હોય તો મારે તમને ખોટા છે, તમે નકારી રહ્યા છો? બિલકુલ નકારી રહ્યો છું અને અમારા આંકડા જે અમારા આકલનથી સમગ્ર ભારત દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન જે છે
અમે અમારા જે ગુજરાતની અંદર 50,000 બૂથ તો છે પછી એના હેમાંગભાઈ, કેરળમાં 17 કર્ણાટકમાં જે તમે થોડી ઘણી સીટો મેળવી રહ્યા છો, ત્યાં તમારું પ્રદર્શન જે કેરળમાં સારું બતાવી રહ્યા છે, તો એ આંકડા પણ ખોટા ને? ત્યાં એનેથી તમે વધારે આગળ સારું નહીં છે, હોઈ ખોટા, બિલકુલ ખોટા. એનેથી વધારે તો ત્યાં પણ કર્ણાટકાની બીજે- અંદર અચ્છા, એનેથી overall વધારે આપણું સારું છે. આપણું એટલે આવતી હશે. બિલકુલ કોંગ્રેસ અને બિલકુલ ઇન્ડિયા હું હજી ગઠબંધન કેટલા ડંકાની ચોટ આંકડાઓ ઉપર પ્રાપ્ત કહું કરી છું રહ્યું છે? કે આ હેમાંગભાઈ, આંકડા ખોટા છે. હેમાંગભાઈ, મુદ્દા 4મી પર તારીખે આવી જાઓ આપણે હવે. મળીશું. અચ્છા, અને હેમાંગભાઈ. અમારો આંકડો હજી કહું, અમારો આંકડો 295 થી પ્લસ ઇન્ડિયા ગઠબંધનને સીટો મળીને ઇન્ડિયા ગઠબંધન એ લોકશાહી મુજબ સરકાર બનાવી રહ્યું છે. ચલો આખરે આપે વાત કરી, હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આવી જાય. આખરે શ્રદ્ધાબેન, કયા એવા મુદ્દાઓ આપને લાગી રહ્યા છે કે જેને લઈને આખરે 400 પાર આપ જઈ રહ્યા છો, અને જે રીતે હેમાંગભાઈ વિશ્વાસ દર્શાવી રહ્યા છે, એમના કયા એવા મુદ્દામાં દમ છે કે જે 295 સુધીનો આંકડો આશ્વસ્ત કરી રહ્યા છે? શ્રદ્ધાબેન, મુદ્દાઓને બે ભાગમાં ડિવાઈડ કરીશું. પહેલા તો અમારી પોલિટિકલ એસ્પિરેશન જે હતી, અને અમને જ્યારે 2014 અને 2019માં મોદી 1.0 ના સમયમાં થમ્પિંગ મેજોરિટી ભારતમાં બી મળી અને ઉત્તર પ્રદેશમાં 2017માં મળી, ત્યારે લોકો અમને ચીડવતા હતા કે આપ તો બોલ રહે थे ना राम मंदिर बनाएंगे, तो राम मंदिर नहीं बनाया. અને 370 અને 35 એની કલમ, એના માટે પણ 2019નો જ્યારે સમયગાળો પૂરો થયો ત્યારે ઘણા બધા લોકો કહેતા કે આ વસ્તુ કેમ નથી કરી. તો 2019થી લઈને 2024ની અંદર 1980માં ભારતીય જનતા પાર્ટી જે પોલિટિકલ એસ્પિરેશન સાથે આવ્યું હતું, જહાં હું હે બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હે અને રામ મંદિર, એની સાથે મહિલાઓ માટે જે નારી શક્તિ વંદન અધિનિયમ બિલ અને નારીઓની જે વાત શૌચાલયથી શરૂ કરીને સીમા ભવાનીની પરેડ સુધી જે નારી ઉત્થાનના કામો કરવામાં આવ્યા, વિવિધ અને પોલિટિકલ એમને ભાગીદારી વિધાનસભા અને લોકસભામાં મળે, એ આ અમારા પોલિટિકલ એસ્પિરેશનની વાત કરું છું. યુસીસી અમારા પોલિટિકલ એસ્પિરેશનની વાત કરું છું. અને આની સાથે વિકાસનો મુદ્દો, મોદીજીની જે 4 ગેરંટી હતી, સાથે સાથ ચરણમાં શું આ મુદ્દાઓ કામ કર્યા છે ખરા, કે પછી બીજા મુદ્દાઓનો પણ સહારો લેવો પડ્યો? મને પૂછી રહ્યા છો? હાજી, ના, બીજા કોઈ પણ મુદ્દાનો, જ્યારે તમારું કામ બોલતું હોય ત્યારે તમારે બીજા કોઈ મુદ્દાની વિભાજનકારી રાજનીતિ અમે નથી કરી. આ લોકોએ બીજા મુદ્દાનો સાથ લીધો છે. હમણાં બોલી રહ્યા છે મારા મોટાભાઈ હેમાંગભાઈ, તો કર્ણાટકની અંદર એમની સરકાર આવી ત્યારે ઓબીસીમાંથી જે આરક્ષણ છે હટાઈને જે લોકોએ બાબા સાહેબ આંબેડકરના આરક્ષણ જે સંવિધાન છે એનું અપમાન કરવા માટે પંકાયેલા હોય, એમની વિભાજનકારી નીતિ રહી છે, એમણે કીધું છે કે વોટ જેહાદ હોવા જોઈએ. એમના ઇન્ડી ગઠબંધનના નેતાએ કીધું છે, મારા નેતાનું નામ નથી આપવું. અમારી પાસે તો ધરાતલ પર બધા માટે મુદ્દાઓ છે. અંદર જે પ્રદર્શન એનડીએ ગઠબંધનનું થવું જોઈતું હતું, ભાજપનું થવું જોઈતું, પણ એક્ઝિટ પોલના આંકડાઓ એટલા સારા નથી દેખાઈ રહ્યા કે દક્ષિણ ઝોનની અંદર ભાજપ કે એનડીએ એટલું સારું કરી રહ્યું. તો આખરે શું મુદ્દા ઉઠાવવા તમને બસ મને એ જ નથી ખબર પડતી, આ ઇકોસિસ્ટમે તમારા ઉપર એક નાખ્યું છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, ભારત અખંડ છે, કર્ણાટકથી કન્યાકુમારી સુધીનો પટ્ટો લઈ લો. સાઉથ નોર્થ જેવું હોતું નથી. વિચારધારાની લડાઈ છે, હું સ્પષ્ટપણે માનું છું કે કર્ણાટકથી અમારી કન્યાકુમારી સુધી વિચારધારાની વિચારધારા લડાઈ. આંકડામાં નથી તબદીલ થઈ રહ્યા. કેરળની અંદર અરે બેન સાંભળો પ્લીઝ, કેરળની અંદર ડાબેરી વિચારધારાની લડાઈ અત્યારે પણ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નિર્મમ હત્યા થઈ રહી છે પશ્ચિમ બંગાળ અને કેરળની અંદર. અમે 1980 થી અહીંયા વિપક્ષમાંથી આવ્યા છીએ. લાંબો સમય સુધી અમારા કાર્યકર્તાઓએ, નેતાઓએ સંઘર્ષ કર્યો છે, જમીની સંઘર્ષ. અમે આ લોકતંત્રનો મજબૂત વિપક્ષ હતા 2004 થી લઈને 2014 સુધી. અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ હતા. હું આંકડાઓની જ વાત કરી રહ્યો છું કે એક્ઝિટ પોલના જે આંકડાઓ આવી રહ્યા છે ત્યાં આખરે કર્ણાટકથી કન્યાકુમારી સુધીમાં જે દાવાઓ થઈ રહ્યા હતા તે નથી દેખાઈ રહ્યા. ચલો એ મુદ્દે પણ વાત કરીએ. અજયભાઈ આપણી સાથે જોડાયા છે. અજયભાઈ ઉપર પણ જોડાઈ ગયા છે. અજયભાઈ, સૌથી પહેલા તો અહીંયા એ સ્પષ્ટ કરવું છે, હેમાંગભાઈ જે રીતે કહી રહ્યા છે કે એક્ઝિટ પોલને નકારી રહ્યા છે, એક્ઝિટ પોલના આંકડા સાચા નથી હોતા, તો એમના પર જ આપણે વાત કરવી છે. સૌથી પહેલા તો તમે સ્પષ્ટ કરી દો કે એક્ઝિટ પોલ તમારા અનુભવ પ્રમાણે અત્યાર સુધી કેટલું સાચું પડ્યું છે? જો એક્ઝિટ પોલ ઘણી વખત ખોટા પડ્યા છે, ઘણી વખત ભાજપની તરફેણમાં પણ ખોટા પડ્યા છે અને ઘણી વખત કોંગ્રેસની તરફેણમાં પણ ખોટા પડ્યા છે. હું તમને કહું કે ભારતમાં એક્ઝિટ પોલનો ઇતિહાસ જે છે 1985 ને 1990 બે લોકસભા ચૂંટણીથી શરૂ થયો, પણ 2004માં ભારતીય જનતા પાર્ટીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જબરજસ્ત બહુમતી મળી હતી વિધાનસભાની ચૂંટણીઓમાં. ત્યારે અટલ બિહારી વાજપેયી છે વડાપ્રધાન હતા અને ભારતીય જનતા પાર્ટી એ સફળતાથી પોરસાઈ અને એમને 6 મહિના વહેલી લોકસભાની ચૂંટણી કરાવી દીધી અને ઇન્ડિયા સાઇનિંગનું કેમ્પેન શરૂ થયું. અને એઝ લક વુડ હેવ ઇટ, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં બધા જ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ આવતા હતા એવું માનીને કે વાજપેયીની લોકપ્રિયતા જબરજસ્ત છે અને ફરી એકવાર વાજપેયી સરકાર બનશે. પરંતુ તમામ એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા અને ઇન્ડિયા સાઇનિંગનું કેમ્પેન પણ ખોટું સાબિત થયું અને મનમોહનસિંહના નેતૃત્વમાં સરકાર રચાઈ જે 10 વર્ષ ચાલી. હવે એ પછીનું ઉદાહરણ આપું, 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા
ત્યારે તમામ એક્ઝિટ પોલ્સે ભારતીય જનતા પાર્ટીને 282 ની સ્પષ્ટ બહુમતી નહોતી આપી. બધા કહેતા હતા કે એનડીએની સરકાર બનશે, પણ ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે 30 વર્ષનો ઇતિહાસ તોડીને ભાજપની તરફેણમાં 282 ની બહુમતી સાથે પણ ચૂંટણીમાં ભાજપ જીત્યું અને એનડીએ જે છે 333 પાર નીકળી ગયું. હવે ત્રીજું તમને ઉદાહરણ આપું. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયાના 1 વર્ષ બાદ 2 મહત્વની ચૂંટણી થઈ દિલ્હી, જેમાં બધા ઓપિનિયન પોલ એવું કહેતા હતા કે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ નહીં ચૂંટાય પણ ત્રિશંકુ વિધાનસભા આવશે, પરંતુ કેજરીવાલ 70 માંથી 67 બેઠક લઈ ગયો. એ જ રીતના બિહારમાં તેજસ્વી લાલુ યાદવ અને નીતિશ કુમારની પાર્ટી જે છે એ લોકો 2/3 બહુમતીથી જીતી ગયા હતા. બધા એવું માનતા હતા કે ભાજપ ત્યાં જીતશે. હવે 1 વર્ષ પહેલાની જ વાત કરું તો કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે એવું કોઈ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ માનતું નહોતું. મધ્યપ્રદેશમાં 6 મહિના પહેલા બધા કહેતા હતા કે કોંગ્રેસ જીતશે પણ ભાજપ જીત્યું. એટલે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ મોટે ભાગે ખોટા પડી પણ શકે છે. એનું કારણ એ છે કે 140 કરોડની વસ્તીમાં 98 કરોડ મતદારો છે અને એમાં 1 કરોડનો આ જે સર્વે જે છે એ દેશની વૈવિધ્યપૂર્ણ તમામ બાબતોને સાંકળી ન પણ શકે. અને ક્યારેક એક્ઝિટ પોલમાં જે મતદાતા બહાર નીકળીને વાત કરતો હોય એ ક્યારેક પોતાના એજન્ડા છુપાવતો પણ હોય. જેમ કે માયાવતી આ વખતે કહ્યું છે કે ઉત્તર પ્રદેશનો મતદાતા સાયલેન્ટ છે અને એટલા માટે એમ કે મને લાગે છે કે એનું મતદાતાનું મન અકડ છે. એટલે ગુજરાતનો મતદાતા ખુલ્લેઆમ બોલતો હોય કે હું ભાજપને આપીશ ને ગુજરાતમાં 1 કરોડનું સેમ્પલિંગ અને તેને લઈને જે આકલન થઈ રહ્યું છે તેને લઈને આખરે આગામી સમયમાં એ પણ ચર્ચા કરીશું કે જે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા છે તે આખરે શું સૂચિત કરી રહ્યા છે. 4 તારીખે ચોક્કસપણે તેનો થશે ફેસલો, પરંતુ મુદ્દાઓને લઈને અને આ 1 કરોડના સેમ્પલિંગને લઈને જે આંકડાઓ આવ્યા છે તેની પણ વધુ ચર્ચા બ્રેક બાદ. Brought to you by V-Guard.